કમાણી સામે આવી ઠગાઈની કહાણી। જી હા, ઘટના બની છે બનાસકાંઠા પાલનપુરમાં, જ્યાં એસટી વિભાગના નોકરી કરતો જુનિયર ક્લાર્ક બન્યો ઠગબાજ। નિરંજન શ્રીમાળી નામના એસટીના કર્મચારીએ 2017થી સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝ નામે બચત સ્કીમની શરૂઆત કરી અને બચતના નામે મહિને 500થી માંડીને 1000 રૂપિયા ઉઘરાવતો રહ્યો। આરોપીએ ગરીબના પૈસાથી નાવ સ્ટાર વે નામની કંપની શરૂ કરી અને ગુજરાતભરમાં રોકાણના નામે ફૂલેકું ફેરવ્યું। રોકાણકારોના રૂપિયા લઈને તે ભૂગર્ભમાં ઉતરી જનાર આરોપીને એસટી વિભાગે 3 વાર નોટિસ પણ ફટકારી, છતાં તે હાજર ન થતા હવે તેના સસ્પેન્શનની તજવીજ હાથ ધરવામાં આવી। રોકાણકારો માંગ કરી રહ્યા છે કે આરોપી વિરુદ્ધ કાર્યવાહી થાય અને રોકેલી રકમ પરત મળે। हजार रुपया અમે બધા ભરતા હતા। 11-12 હપ્તા ભર્યા, અમને એક પૈસો નહીં આલ્યો ભાઈએ। કેટલા સમયથી ભરતા હતા? 13 હપ્તા ભર્યા અમે લોકો, 12-13। અને હવે શું કહે છે? હવે ના પાડે છે શું કહે છે? કે ઉઠી ગયું ને એવું બધું કહે। અચ્છા, હાલતો જ નહીં, મોઢું જ નહીં બતાવતો। 1000 અમે બધા ભરતા। અમારા 11 હપ્તા પણ ભાઈ કોઈ જવાબ આલતા નહીં। કેટલા ટાઈમ થઈ ગયો? આ તો આપણે ખાસો ટાઈમ થઈ ગયો, ખાસા તો 2-3 વર્ષ તો થઈ ગયા હશે। બનાસકાંઠાના પાલનપુરથી શરૂ થયેલી બચત યોજના ગુજરાતભરમાં ફેલાવવામાં આવી અને લાખો રોકાણકારો દર મહિને 1000 રૂપિયા રોકી મોટી આશા સેવી। આ તમામ આશા ઠગારી નીવડી અને ઠગબાજ કળા કરી ગયો। ઉલ્લેખનીય છે કે બચત યોજનામાં મધ્યમ અને ગરીબ વર્ગની મહિલાઓ સામેલ હતી। આ મહિલાઓ હવે ન્યાયની માંગ કરી રહી છે। તો એ ભાઈ હવે અમને એમ કહે છે કે હવે બધું પતી ગયું, કંઈ ના મળે। ખાસા 3-4 વર્ષ અમે રાહ જોઈ, પણ હવે કેટલી વાર રાહ જોવાની? એ ભાઈ આવે એટલે અમે કહીએ કે ભાઈ અમારે તો કેળો તો થઈ જશે, પણ અમારે 11 હપ્તા ભરેલા છે બધાના અને 7-8 પાવતીઓ છે અમારી જોડે, અમારી સોસાયટીની, પણ અમને કંઈ આપતા નથી। તો હવે એના માટે અમારે આગળ કાર્યવાહી કરવાની જ હતી। રાજ્યમાં ઠગબાજોની હારમાળા સર્જાઈ। સાબરકાંઠાથી માંડી બનાસકાંઠા સુધી લેભાગુએ લાખો લોકોને પોતાની ઠગાઈની યોજનાનો શિકાર બનાવ્યા। આ મામલે પોલીસ ફરિયાદ થાય અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। સાબરકાંઠા